નમસ્કાર, મારું નામ જગત્યા વિધિ. આજે આપણી શાળાની બાળ સંસદની ચૂંટણી કરવાના છીએ. તો ચૂંટણી થયા એ પહેલા આપણે સંસદ અને ચૂંટણી વિશે થોડીક માહિતી ધોરણ 6 થી 8 ના બાળકો આપશે. સંસદની શું? સૌપ્રથમ પૂજા આપણને સંસદની પ્રસ્તાવના વિશે માહિતી આપશે. આજે હું સંસદ વિશે થોડીક માહિતી આપીશ. આપણી શાળાનું સંચાલન આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. આપણી શાળામાં પણ શાળા સમિતિ છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓને વિવિધ જવાબદારી સાથે કાર્ય કરે છે. આ જ રીતે દેશનું સંચાલન કરવા માટે બંધારણમાં ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે છે. આ વ્યવસ્થાને સંસદ કહેવામાં આવે છે. ગામના સંચાલન અને કાર્યો માટે ગ્રામ પંચાયત છે. નાના શહેરો માટે નગરપાલિકા અને મોટા શહેરોના સંચાલન માટે મહાનગરપાલિકા અંગે આપણે જાણીએ છીએ. આ જ રીતે દેશના સંચાલન માટે સંસદ કાર્ય કરે છે. અસ્તુ. હવે પછી ભૂમિ આપણને સંસદની શું જરૂરિયાત છે તેના વિશે માહિતી આપશે. હું તમને સંસદની શું જરૂરિયાત છે તેના વિશે કહીશ. આપણું સંસદ વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો રહે છે. આવી વિવિધતા વચ્ચે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાળવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણા દેશની સંસદ લોકશાહીની સૌથી મોટી સંસ્થા કહેવામાં આવે છે. સંસદમાં 2 ગૃહો હોય છે. એક કાયદા ઘડવાની પ્રક્રિયા અને ફેરફાર માટે લોકસભા અને રાજ્યસભા બંને સમાન ભાગીદાર છે. દેશના બંધારણમાં સંસદને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે. આપણું સંસદ સ્વતંત્ર થઈને કાર્ય કરે છે. પછી શ્રેયા આપણને સંસદની રચના કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે કહે. સંસદની રચના કેવી રીતે થાય છે તેની માહિતી આપે. આપણું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે. ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ભારતમાં સંસદ એ સર્વ સંસ્થા છે. આપણા દેશના સંસદ રાષ્ટ્રપતિએ 2 ગૃહોની રચના કરેલી છે, જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. આ બંને ગૃહના સભ્યોને સંસદ એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવામાં આવે છે. લોકસભાના સભ્યોને ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે, જ્યારે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાય છે. વિધાનસભાના સભ્યો સીધા દેશના મતદારોને મતદાન કરી શકતા નથી. આથી અપ્રત્યક્ષ રીતે ચૂંટણી થાય છે. અને આપણા વિસ્તારના સંસદ સભ્ય માનનીય શ્રી પૂનમબેન માડમ છે. વિધિ આપણને લોકસભા વિશે માહિતી આપશે. આજે હું લોકસભા એટલે કે સંસદના નીચલા ગૃહ વિશે માહિતી આપીશ. આપણા દેશની લોકસભામાં કુલ 545 સભ્યો છે. આ સભ્યો વિવિધ રાજ્યોના કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદના સભ્યો રાજ્યના વસ્તીના આધાર નક્કી કરવામાં આવે છે. દરેક રાજ્યને સમાન પ્રતિનિધિત્વ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. લોકસભાના સભ્યોને સીધા મતદાનથી ચૂંટાય છે. આ કારણે દરેક લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક રાજ્યોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પ્રતિનિધિત્વ આરક્ષિત રાખવામાં આવ્યા છે. લોકસભામાં ગુજરાતના 26 બેઠકો ફાળવવામાં આવી છે. અસ્તુ. ઉર્વશી આપણને લોકસભાના સભ્યની લાયકાત અને મુદત વિશે માહિતી આપશે. લોકસભાના સભ્યપદ માટેની માહિતી. લોકસભાના સભ્યપદ માટેની લાયકાતો: 1. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. 2. તે 25 વર્ષ કે તેથી વધારે ઉંમરનો હોવો જોઈએ. 3. તે અસ્થિર મગજનો નાદાર કે ગુનેગાર ન હોવો જોઈએ. 4. તે સરકારના પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. મુદત: લોકસભાના સભ્યપદની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. ત્યારબાદ વૈષ્ણવી આપણને રાજ્યસભા વિશે થોડીક માહિતી આપશે. રાજ્યસભા એટલે કે
સંસદનું ઉપલું ગૃહ એના વિશેની માહિતી આપીશ. આપણા દેશની રાજ્યસભાના કુલ 250 સભ્યો છે. આ સભ્યોમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા પસંદ થયેલા સભ્યો સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, કલા અને સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અને પોતાના વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિઓ હોય છે. રાજ્યસભાના 238 સભ્યો વિવિધ રાજ્યો પ્રતિનિધિઓ હોય છે. રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યસભાના ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. ત્યારબાદ જાહ્નવી આપણને રાજ્યસભાના સભ્યની લાયકાત અને મુદત વિશે થોડીક માહિતી આપશે. રાજ્યસભાના થવા માટેની લાયકાતો: 1. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. 2. તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 3. તે અસ્થિર મગજનો નાદાન કે ગુનેગાર હોવો જોઈએ નહીં. 4. તે સરકારી પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. તેની મુદતો: રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. રાજ્યસભામાં સંપૂર્ણ વિસર્જન થતું નથી. દર 2 વર્ષે 1/3 એટલે કે ત્રીજા ભાગના સભ્યની નિવૃત્તિ થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. અને હવે હિયા આપણને ઈવીએમ મશીન વિશે માહિતી આપશે. મારું નામ વિલાની હિયા છે. આજે હું તમને ઈવીએમ મશીન વિશે થોડીક વાત કરીશ. ઈવીએમ મશીનનું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એવું થાય છે. દરેક નાગરિકોને પોતાના મત આપવા માટે ઈવીએમ મશીન એક એવું યંત્ર છે. ચૂંટણી પંચ અનુસાર તેનો ઉપયોગ મત અને મતોને ગણવામાં મદદરૂપ થાય છે. તે કુલ 2 ભાગોમાં વહેંચાયેલું છે. પહેલું કંટ્રોલ યુનિટ અને બીજું વોટિંગ યુનિટ. ત્રીજું તે સામાન્ય બેટરીથી ચાલતું મશીન છે જે મતદાન દરમિયાન પડેલા મતને રેકોર્ડ કરે છે અને મત ગણવામાં મદદરૂપ થાય છે. થેન્ક યુ.